નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાદલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું મારી YouTube ચેનલમાં। અત્યાર સુધી આપણે ધોરણ 12 પ્રકરણ 3 શ્રેણિકના બધા વિડિયોમાં જોયું છે કે શ્રેણિક એટલે શું, શ્રેણિકના સરવાળાના ગુણધર્મો, શ્રેણિકના ગુણાકારના ગુણધર્મો, શ્રેણિકના તફાવત। ત્યારબાદ આપણે જોયું હતું પરિવર્ત શ્રેણિક। परिवर्त श्रेणी परथी सम्मित श्रेणी कोने कहेवाय, विसम्मित श्रेणी कोने कहेवाय। त्यारबाद जो कोई श्रेणी चौरस होय तो ते श्रेणीमां तेना परिवर्तित श्रेणीनो सरवाळो करीए तो ते श्रेणी हमेशा सम्मित श्रेणी मळे ते जोयुं छे। अने जो कोई श्रेणी चौरस होय अने तेनी अंदरथी तेना परिवर्तित श्रेणीनो तफावत करीए तो ते हमेशा विसम्मित श्रेणी मळे। ત્યારબાદ બીજો પ્રમેય જોયો હતો કે કોઈ પણ ચોરસ શ્રેણી તેના સમ્મિત શ્રેણિક અને વિસમ્મિત શ્રેણિકના સરવાળાના સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે તે ટોપિક છે श्रेणिक पરની प्राथमिक प्रक्रियाओ। श्रेणिक पરની प्राथमिक प्रक्रियाओ એટલે શું? શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે કે તે શ્રેણિકના હાર અને તેના સ્તંભ ઉપર જે પ્રક્રિયાઓ કરવામાં આવે છે તેને પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય છે। આમ તો શ્રેણિક પર પ્રાથમિક પ્રક્રિયાઓ કુલ 3 છે, પરંતુ એ 3 પ્રક્રિયાઓ તમે હાર પર પણ કરી શકો છો અને સ્તંભ પર પણ કરી શકો છો, એટલે એમ કરીને કુલ તે પ્રક્રિયાઓ થઈ જાય છે 6। તો ચલો વિદ્યાર્થી મિત્રો તેમાંથી આપણે પ્રથમ પ્રક્રિયા જોઈશું। પ્રથમ પ્રક્રિયા એવી છે કે કોઈ પણ શ્રેણિકની હાર અથવા તો સ્તંભની અદલા બદલી કરવી। અદલા બદલી કરવી એટલે કે હાર અને સ્તંભની જગ્યામાં ફેરફાર કરવો। તે કઈ રીતે કરી શકીએ છીએ? તો માનો કે મારી પાસે કોઈ શ્રેણિક હોય A ની આઈમી હાર अथवा तो आईमो स्तंभ ना स्थान पर जेमी हार अथवा तो जेमो स्तंभ नी अदला बदली। जो अदला बदली करवी होय ते कई रीते करी सकीए? तो ते अदला बदली करवा माटे जे संकेत वपराय छे ते संकेत कहेवाय छे आर आई ने आर जे। आ रीते लखी सकीए आपणे। आर એટલે કે રો નો મતલબ થાય હાર, એટલે કે આર આઈ અને આર જે લખીએ તો આ સંકેત એવું દર્શાવે છે કે આપણે આઈમી હાર અને જેમી હારની અદલા બદલી કરીએ છીએ। આ સંકેત વપરાય છે કોના માટે? તો આ સંકેત વપરાય છે હાર માટે। તે જ રીતે જો મારે સ્તંભ માટે લખવું હોય તો સ્તંભ માટે હું શું લખી શકું? તો CI CJ આ સંકેત વપરાય છે સ્તંભ માટે, એટલે કે I માં સ્તંભ અને J માં સ્તંભની અદલા બદલી। હવે આપણે તેનું ઉદાહરણ જોઈને સમજીએ। માનો કે મારી પાસે કોઈ શ્રેણિક હોય વિદ્યાર્થી મિત્રો, આ શ્રેણિક છે આપણી પાસે 3 ક્રોસ 3 કક્ષાનું।
હવે આની અંદર આપણી પાસે 3 હાર અને 3 સ્તંભ છે. તો જો મારે કોઈ હારની અદલાબદલી અથવા તો કોઈ સ્તંભની અદલાબદલી કરવી હોય તો હું શું લખી શકું છું? માનો કે મારે R1 ને R3 કરવું હોય, એનો મતલબ શું થયો કે પહેલી હારની જગ્યાએ ત્રીજી હાર લઈ જવાની અને ત્રીજી હારની જગ્યાએ પહેલી હાર લઈ જવાની. એટલે કઈ રીતે? તો જો હું આ શ્રેણીકને આ પ્રક્રિયા કરીએ આપણે, તો જે ત્રીજા નંબરની હાર છે એ આવી જશે પહેલા નંબર પર. એટલે 1 2 3 જે પ્રથમ હાર છે એની જગ્યાએ આપણે લખીશું 0 1 2. ત્યારબાદ વચ્ચેની હાર પર તો આપણે શું કરવાનું નથી, એટલે એ તો એમની એમ જ રહેશે. અને જે ત્રીજી હાર હતી એની જગ્યાએ કઈ હાર આવી જશે? પહેલી. એટલે અહીંયા શું આવી જશે? 1 2 3. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી પ્રક્રિયા કઈ થઈ? R1 2 R3. એટલે કે પહેલી હારની જગ્યાએ આપણે લઈ આવ્યા ત્રીજી. હવે જોઈશું સ્તંભની પ્રક્રિયા. તો મારે C1 થી C2 કરવું હોય એટલે કે પહેલી હારની જગ્યાએ એટલે કે કોઈ પહેલા સ્તંભની જગ્યાએ બીજો સ્તંભ લાવવો હોય તો આને કઈ રીતે લખી શકીએ? તો A હવે જે બીજો સ્તંભ હતો એ આવી જશે પહેલા સ્તંભની જગ્યાએ. એટલે અહીંયા આવી જશે 2 4 1. અને જે 1 - 2 0 છે એ ક્યાં આવી જશે? બીજા સ્તંભની જગ્યાએ. એટલે કે અહીંયા આવી જશે 1 - 2 0. અને ત્રીજો સ્તંભ છે તો એમને એમ જ રહેશે. એટલે અહીંયા થઈ જશે 3 6 1. વિદ્યાર્થી મિત્રો, આપણે જે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓ છે એ પ્રાથમિક પ્રક્રિયાઓ કરીએ તો શ્રેણિકનું જે મૂલ્ય હોય એ શ્રેણિકની અંદરની જે આ ઘટકો છે એ ઘટકોની જે કિંમત મળે તે કિંમતમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તે કિંમત કઈ રીતે શોધવી એ આપણે આ પ્રકરણની પછી જે આપણું પ્રકરણ નંબર 4 આવશે નિશ્ચાયક, તેની અંદર જોવાનું છે. તો આ પ્રક્રિયા હતી કે કોઈ પણ શ્રેણિકની હારની જગ્યાએ બીજી હારની અદલાબદલી અથવા તો કોઈ પણ શ્રેણિકના સ્તંભની અદલાબદલી. તેની અંદર શું આપણે જોયું? તો I ની હારની જગ્યાએ J ની હાર લાવવી હોય તો Ri to Rj લખાય, અથવા તો I માં સ્તંભની જગ્યાએ J મો સ્તંભ લાવવો હોય તો Ci to Cj લખાય. આપણે તેનું એક ઉદાહરણ જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રક્રિયા નંબર 2. તો પ્રક્રિયા નંબર 2 એવી છે કે કોઈ શ્રેણિકની હાર અથવા તો સ્તંભમાં શૂન્યોત્તર સંખ્યા વડે ગુણાકાર. શૂન્યોત્તર સંખ્યા વડે એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે આપણે કોઈ હાર અથવા સ્તંભમાં ગુણાકાર કરવો હોય તો તે કઈ રીતે કરી શકાય? તો તેના માટે જોઈએ આપણે કોઈ શ્રેણિક A ની I ની હાર અથવા તો I માં સ્તંભ સાથે શૂન્યોત્તર k નો ગુણાકાર. શૂન્યોત્તર k નો ગુણાકાર એટલે એને જો મારે દર્શાવવું હોય તો એને હું દર્શાવી શકું કે ri I ની હાર જોડે આપણે કરવાનું છે. કોનો ગુણાકાર કરવાનો છે? તો KRI. એટલે આ દર્શાવશે કે તમે I ની હાર જોડે કોનો ગુણાકાર કર્યો છે? k નો ગુણાકાર કર્યો છે. તો આ કોના માટે આપણે સંકેત લખીશું? તો હાર માટે. તે જ રીતે જો મારે સ્તંભ માટે લખવું હોય
તો સ્તંભ માટે કઈ રીતે લખી શકીએ? તો CI ને CKCI એટલે કે I માં કોલમ, કોલમ એટલે કે સ્તંભ, તો I માં સ્તંભને K વડે ગુણ્યો છે આપણે. તો આ કોના માટેની પ્રક્રિયા આપણે દર્શાવી? તો સ્તંભ માટે. હવે આપણે તેનું એક ઉદાહરણ જોઈએ. મારી પાસે શ્રેણિક A છે. આ A શ્રેણિકમાં મારી પાસે 3 હાર અને 3 સ્તંભ છે. તો આમાંથી કોઈ પણ હારને આપણે કોઈ પણ ઘટક વડે ગુણી શકીએ છીએ. તો માનો કે મારે પહેલા નંબરની હારને 3 વડે ગુણવું હોય તો આ રીતે લખી શકું. એટલે કે R1 ને શું કર્યું? 3R1 કર્યા. એટલે કે 3 વડે ગુણ્યા. તો હવે પ્રથમ હાર જે છે એને આપણે 3 વડે ગુણીને આપણે આની અંદર કિંમત મૂકવાની રહેશે. એટલે અહીંયા મૂકીશું તો કેટલા થશે? 3 દુ 6, ફરી અહીંયા થઈ જશે 6 તરી 18, અહીંયા થશે 4 તરી 12 અને અંતમાં થશે 6 તરી 18. આ તો ઘટકો બાકીના એમના એમ જ રહેશે. એટલે 5 7 0 1 2 3. હવે તે જ રીતે સ્તંભની પ્રક્રિયા જોઈએ. તો સ્તંભની પ્રક્રિયા માટે માનો કે મારે બીજા સ્તંભમાં કોઈ ઘટક વડે ગુણવું હોય તો C2 ને આપણે -2 વડે ગુણીએ. એટલે કે -2 C2 કરવાનું છે. તો બીજો સ્તંભ એટલે આ થયો 4 7 અને 2. તો આપણો એ જે શ્રેણિક છે આ શ્રેણિકનો પ્રથમ સ્તંભ અને ત્રીજો સ્તંભ તો એમનો એમ જ રહેશે. એટલે એને આપણે લખી દઈશું પહેલા. તો પ્રથમ સ્તંભ છે મારી પાસે 2 5 1, ત્રીજો સ્તંભ છે 6 0 3. હવે જે બીજા નંબરનો સ્તંભ છે કે તેને -2 વડે ગુણવાનું છે તો તેને ગુણીશું 4 ગુણ્યા -2 એટલે થઈ જશે -8. ત્યારબાદ 7 છે એટલે 7 દુ થઈ જશે -14 અને 2 છે એટલે -2 દુ 4. તો વિદ્યાર્થી મિત્રો આ કઈ પ્રક્રિયા થઈ? તો કોઈ પણ શ્રેણિકની હારમાં અથવા તો સ્તંભમાં કોઈ શૂન્યોત્તર સંખ્યા વડે જે ગુણાકાર કરવાનો છે તે પ્રક્રિયા થઈ. એને આપણે ટૂંકમાં કઈ રીતે દર્શાવીએ છીએ? તો Ri to Kri. એનો મતલબ શું થયો કે I ની હારને કોઈ શૂન્યોત્તર k વડે ગુણવાની પ્રક્રિયા થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રક્રિયા નંબર 3 કે જે આપણે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓ છે તેની અંતિમ પ્રક્રિયા છે. તે પ્રક્રિયા શું છે? તો કોઈ શ્રેણિકની કોઈ હાર અથવા તો સ્તંભમાં બીજી હાર અથવા તો સ્તંભના ઘટકોને કોઈ શૂન્યોત્તર સંખ્યા વડે ગુણીને ઉમેરવા. હવે તેના માટે આપણે અહીંયા જોઈએ તો એ કોઈ શ્રેણિક છે. A ની I મી હાર અથવા તો I માં સ્તંભમાં j મી હાર અથવા તો j માં સ્તંભના ઘટકોને શૂન્યોત્તર k વડે ગુણીને ઉમેરવાના છે. હવે જો શૂન્યોત્તર k વડે ગુણીને મારે કોઈ હારની અંદર અથવા કોઈ સ્તંભની અંદર ઉમેરવા હોય તો તેને હું સંકેતમાં કઈ રીતે લખીશ? તો સંકેતમાં લખાશે કે Ri to Ri plus Krj. હવે અહીંયા ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારું જે પરિવર્તન છે તે પરિવર્તન કયા નંબરની હાર અથવા તો કયા નંબરના સ્તંભમાં આવવાનું છે. જેની અંદર આપણે ઉમેરવાનું હોય તે અહીંયા આવશે. એટલે કે મારે I ની જે હાર છે તેની અંદર j મી હારને k વડે ગુણીને ઉમેરવાની છે. તે જ રીતે અહીંયા કે I માં સ્તંભમાં j માં સ્તંભને k વડે ગુણીને મારે ઉમેરવાનો છે. એટલે કે પરિવર્તન શેનામાં આવશે? તો I માં સ્તંભમાં આવશે અથવા તો I ની હારમાં આવશે. હવે તેનું એક ઉદાહરણ જોઈએ. તો મારી પાસે કોઈ શ્રેણિક હોય આ શ્રેણિક છે.
આ શ્રેણીની અંદર આપણે જો કોઈ પ્રક્રિયા કરવી હોય એટલે કે જો મારે આની બીજા નંબરની જે હાર છે એ બીજા નંબરની હારમાં ત્રીજા નંબરની હારને 3 વડે ગુણીને ઉમેરવી હોય તો આપણે આ રીતે લખી શકીએ કે r2 2 r2 3r3. આ સંકેત દર્શાવે છે કે તમે ત્રીજા નંબરની હારને 3 વડે ગુણી છે અને બીજા નંબરની હારમાં ઉમેરી છે. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? અહીંયા હવે પરિવર્તન છે એ કયા નંબરની હારમાં આવશે? તો માત્ર બીજા નંબરની હારમાં આવવાનું છે. એટલે કે એના માટે જે બાકીની હાર છે એ તો એમની એમ જ રહેવાની છે, એટલે એને પહેલા એમની એમ આપણે લખી દઈશું. એટલે કે આ 1 2 3 એમનું એમ આવી જશે, ફરી આ 5 -1 2 આ પણ એમનું એમ આવી જશે. હવે જે વચ્ચેની જે હાર છે એટલે કે બીજા નંબરની હાર, તેની અંદર આપણે ત્રીજા નંબરની હારને 3 વડે ગુણીને ઉમેરવાની છે. જો તમને ડાયરેક્ટ લખતા નથી ફાવતું તો તમે સાઈડમાં આ પ્રક્રિયા કરીને તેને લખી શકો છો. કઈ રીતે? તો આપણી પાસે બીજા નંબરની હારમાં ઉમેરવાનું હતું, તો પહેલા બીજા નંબરની હારના ઘટકો લખી દેવાનું. બીજા નંબરની હારના ઘટકો શું છે? તો -2 4 અને 0. ત્યારબાદ તેની અંદર ઉમેરવાના કોને છે? તો ત્રીજા નંબરની હારના ઘટકોને 3 વડે ગુણીને ઉમેરવાના છે. તો ત્રીજા નંબરની હારના ઘટકોને પહેલા તમે 3 વડે ગુણીને એની એક્ઝેક્ટ નીચે જ લખી દો. એટલે કે 5 છે તો 5 ને 3 વડે ગુણીશું તો અહીંયા થઈ જશે 15. ફરી અહીંયા 3 વડે ગુણીશું તો -3 અને અહીંયા થઈ જશે 6. હવે આને ઉમેરવાના છે એટલે તમે શું અહીંયાની નીચે સરવાળો કરીને લખી શકો છો. એટલે કે અહીંયા થઈ જશે 15 અને -2 એટલે કેટલા આવી જશે? તો 13. ફરી 4 અને -3 એટલે 1 અને 0 + 6 એટલે 6. તો હવે આપણે જે બીજા નંબરની હાર છે શું બની જશે? તો 13 1 અને 6. જો તમને ડાયરેક્ટ નથી ફાવતું આ પ્રક્રિયા કરતા તો આ રીતે તમે સાઈડમાં કરીને પ્રક્રિયાને એની અંદર ગુણીને ઉમેરીને પછી તમે જે હારમાં પ્રક્રિયા કરવાની છે એની જગ્યાએ લખી શકો છો. તે જ રીતે હવે આપણે કોઈ સ્તંભની પ્રક્રિયા જોઈએ. તો મારે પ્રથમ નંબરનો જે સ્તંભ છે તે સ્તંભમાં ત્રીજા નંબરના સ્તંભની એટલે કે C1 ત્રીજા નંબરના સ્તંભને હવે કોઈ માઈનસ સંખ્યા વડે આપણે ગુણીને જોઈએ. તો -2 વડે ગુણી અને પ્રથમ સ્તંભમાં ઉમેરવાનો છે. કયા સ્તંભને? તો ત્રીજા નંબરના સ્તંભને ઉમેરવાનો છે. એનો મતલબ શું થયો? તો પરિવર્તન કયા નંબરના સ્તંભમાં આવવાનું છે? તો પરિવર્તન આવવાનું છે પ્રથમ સ્તંભમાં. એટલે આપણે જે બીજો અને ત્રીજો સ્તંભ છે એ તો એમના એમ જ આવવાના છે. આપણે બીજા અને ત્રીજા સ્તંભને એ રીતે લખી દઈશું. એટલે કે 2 4 -1 અને ત્રીજો સ્તંભ છે 3 0 2. હવે આપણે જે રીતે હાર માટે જોયું તો તે જ રીતે સ્તંભ માટે પણ અહીંયા પ્રક્રિયા આ રીતે જ કરીશું. સ્તંભ હતો આપણે પ્રથમ સ્તંભ કયો હતો? તો 1 -2 5 એટલે પ્રથમ સ્તંભ એમને એમ લખી દઈશું. અને એની અંદર ત્રીજા નંબરના સ્તંભને -2 વડે ગુણીને ઉમેરવો છે આપણે. એટલે કે ત્રીજા નંબરનો સ્તંભ આવી રહ્યો તો અને -2 વડે ગુણીને એની સાઈડમાં લખી દેવાનો. એટલે શું થશે? અહીંયા -2 વડે ગુણીશું તો -6. આને -2 વડે ગુણીશું તો 0 છે એટલે 0 જ રહેશે. અને આને -2 વડે ગુણીશું એટલે કેટલા થઈ જશે? -4. તો જે આપણો ફાઇનલ જવાબ છે એ જવાબ શું મળશે આપણને? તો 1 - 6 એટલે કેટલા થઈ જશે? અહીંયા -5. તે જ રીતે -2 + 0 કરશું એટલે થઈ જશે -2 અને અહીંયા થઈ જશે 5 - 4 એટલે કેટલા થઈ જશે? 1. તો આપણો પ્રથમ સ્તંભ શું બની છે? -5 -2 અને 1. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓ. ફરી એકવાર પ્રથમ પ્રક્રિયા કઈ હતી? તો આપણી પ્રથમ પ્રક્રિયા એ હતી કે કોઈ પણ હાર અથવા સ્તંભ માટે જે સ્થાન છે તેની અદલાબદલી એટલે કે i મી હાર અને j મી હારના સ્થાનની અદલાબદલી. તેના માટે શું લખતા હતા આપણે? તો ri to rj. માત્ર જે હારની અદલાબદલી કરવાની હોય તેને ri to rj અથવા તો ci to cj કરીને આપણે તે પ્રક્રિયા કરી શકીએ છીએ. બીજા નંબરની પ્રક્રિયા કઈ હતી? તો
કોઈ પણ હાર અથવા તો કોઈ પણ સ્તંભના ઘટકોને કોઈ શૂન્યોત્તર સંખ્યા વડે ગુણવો. શૂન્યોત્તર સંખ્યા વડે ગુણવો એટલે કે કોઈ પણ i ની હાર હોય તો i ની હારને કોઈ શૂન્યોત્તર k વડે ગુણવો હોય તો આપણે શું લખી શકીએ? kri. અથવા તો તે જ રીતે i માં સ્તંભમાં કોઈ પણ k શૂન્યોત્તર વડે ગુણવો હોય તો એને આપણે લખી શકીએ kci. તે જ રીતે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ. તો ત્રીજી પ્રક્રિયા શું છે? તો ત્રીજી પ્રક્રિયા એવી છે કે કોઈ પણ હાર અથવા તો સ્તંભના ઘટકોમાં તેના સિવાયની અન્ય હાર એટલે કે બીજી હારના ઘટકોને કોઈ શૂન્યોત્તર સંખ્યા વડે ગુણી અને તેની અંદર ઉમેરવા હોય તો તેના માટે આ રીતે આપણે પ્રક્રિયા કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોયું કે કોઈ શ્રેણિક હોય એ શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે શું અને એ પ્રાથમિક પ્રક્રિયાઓ આપણે કઈ રીતે કરી શકીએ છીએ તે. હવે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ તે છે વ્યસ્ત સંપન્ન શ્રેણિક. આ ટોપિકમાં એવું છે કે તમે કોઈ પણ શ્રેણિક હોય તે શ્રેણિકનો એવો વ્યસ્ત ઘટક આપણે એટલે વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે કે જો એ શ્રેણિકને તેના વ્યસ્ત વડે ગુણાકાર કરવામાં આવે તો મને i એટલે કે એકમ શ્રેણિક મળે. તો તેવા શ્રેણિકને આપણે તે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કહીશું. તો એના માટે વ્યાખ્યા શું છે? તો વ્યાખ્યા એવી છે કે જો કોઈ m ક્રોસ m કક્ષાવાળો, અહીંયા આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈ શ્રેણિકનો વ્યસ્ત તમે ક્યારે શોધી શકો? તો શ્રેણિકનો વ્યસ્ત તમે ત્યારે જ શોધી શકશો જ્યારે તે શ્રેણિક ચોરસ શ્રેણિક હોય. જો કોઈ શ્રેણિક ચોરસ શ્રેણિક નહીં હોય તો તેનો વ્યસ્ત તમે શોધી શકતા નથી. એટલે કે શું છે આની અંદર? તો જો કોઈ m ક્રોસ m આ શું દર્શાવે છે? તો ચોરસ શ્રેણિક છે દર્શાવે છે m ક્રોસ m એટલે કે હાર અને સ્તંભની સંખ્યા કેવી છે? સરખી છે. m ક્રોસ m કક્ષાવાળો કોઈ ચોરસ શ્રેણિક a આપણે એ શ્રેણિક છે તેના માટે તેના જેટલી જ કક્ષાવાળો એટલે કે આપણે કઈ કક્ષા? ફરી m ક્રોસ m કક્ષાવાળો જ કોઈ શ્રેણિક આપણને b મળે કે જેનાથી આપણે a અને b નો ગુણાકાર કરીએ અથવા તો b a નો ગુણાકાર કરો તો મને હંમેશા શું મળે? i મળે. એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણિક મળે તો b ને a નો વ્યસ્ત શ્રેણિક કહે છે. ફરી એકવાર, જો કોઈ શ્રેણિક મારી પાસે હોય m ક્રોસ m કક્ષાનો એટલે કે ચોરસ શ્રેણિક હોય તો તે ચોરસ શ્રેણિક માટે તેના જેટલી જ કક્ષાનો બીજો કોઈ એવો ચોરસ શ્રેણિક મળે કે તેને જો આપણે બંનેનો ગુણાકાર કરીએ તો તે ગુણાકારથી મને શું મળે? એકમ શ્રેણિક મળે. તો આવા કિસ્સામાં જે આપણો પ્રથમ શ્રેણિક a હોય એને વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહે છે. એટલે હવે તમે સમજી શકો છો કે વ્યસ્ત સંપન્ન શ્રેણિક એટલે શું? તો એવો શ્રેણિક કે જેનો વ્યસ્ત શ્રેણિક મળી શકે. જો કોઈ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક ના મળી શકે તો તેને વ્યસ્ત સંપન્ન શ્રેણિક આપણે કહીશું નહીં. અને જો કોઈ શ્રેણિકનો વ્યસ્ત હોય એટલે કે a ના વ્યસ્ત શ્રેણિકને આપણે a ઇન્વર્સ વડે દર્શાવીશું. a ઇન્વર્સ એટલે a−1 વડે દર્શાવવામાં આવે છે. આપણે એક ઉદાહરણ છે આપણી પાસે, તેનાથી સમજીએ કે કોઈ શ્રેણિક છે એ શ્રેણિકને વ્યસ્ત સંપન્ન આપણે ક્યારે કહી શકીએ. તો મારી પાસે શ્રેણિક a અને b છે. આ બંનેનો આપણે ગુણાકાર કરીને ચેક કરીએ. એ ગુણાકાર કર્યા બાદ મને શું મળે છે? એકમ શ્રેણિક મળે છે કે નહીં? તો a અને b નો જો મારે ગુણાકાર કરવો હોય તો પહેલા બે શ્રેણિક લખી દઈશું. મારી પાસે છે 2 3 1 2 અને તેની જોડે બીજો શ્રેણિક છે 2 -3 -1 2. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો ગુણાકારથી શું મળશે મને? હવે આપણને ખબર છે કે કોઈ પણ શ્રેણિકોના કોઈ પણ બે શ્રેણિકોના ગુણાકાર કરવા હોય તો ગુણાકાર કરવા માટેની શરતો શું હતી? તો ગુણાકાર કરવા માટેની શરત એ હતી કે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોવી જરૂરી છે. જો તે સમાન ના હોય તો આપણે તે શ્રેણિકનો ગુણાકાર કરી શકતા નથી. હવે આપણે જોઈએ કે કઈ રીતે ગુણાકાર કર્યો હતો. તો ગુણાકાર આપણે કર્યો હતો કે પ્રથમ શ્રેણિકની પ્રથમ હાર નો પ્રથમ શ્રેણિકના પ્રથમ સ્તંભ જોડે ગુણાકાર કરો તો મને પ્રથમ ઘટક અહીંયા
મળશે। તો ચાલો આપણે પ્રક્રિયા કરીએ। 2 દુ 4 ફરી વત્તા 3 એકા 3 પણ માઈનસ 1 છે એટલે અહીંયા શું આવી જશે -3। આ પ્રથમ ઘટક મળી ગયો। હવે પ્રથમ શ્રેણિકની પ્રથમ હારના બીજા શ્રેણિકના બીજા સ્તંભ જોડે એટલે કે 2 તરી 6 -3 છે એટલે -6 આવી જશે અને ફરી વત્તા 3 દુ 6। હવે પહેલા બે ઘટક મળી ગયા। હવે બીજા ઘટક માટે બીજી હારનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે બીજી હારનો પ્રથમ સ્તંભ જોડે અને ત્યારબાદ બીજી હારનો બીજા સ્તંભ જોડે। બીજી હારનો પ્રથમ સ્તંભ જોડે કરીએ તો 2 એકા 2 ફરી અહીંયા 2 એકા 2 પરંતુ અહીંયા પ્લસ કરશું પણ અહીંયા કેટલા મળી જશે -2 ફરી અહીંયા 3 એકા 3 અને અહીંયા મળશે 2 દુ 4। હવે આનું સાદુરૂપ કરો તો સાદુરૂપ કર્યા બાદ શું મળશે મને તો સાદુરૂપ કર્યા બાદ મળશે 4 પ્લસ -3 એટલે અહીંયા આવી જશે +1। હવે -6 પ્લસ છે એટલે મળશે અહીંયા 0 અહીંયા +2 અને -2 એટલે અહીંયા પણ મળી જશે 0 અહીંયા -3 અને +4 એટલે મળશે 1। તો વિદ્યાર્થી મિત્રો આ શું મળ્યું આપણને I એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ। તો આઇડેન્ટિટી મેટ્રિક્સ મળ્યો એટલે એનો મતલબ શું થયો કે A શ્રેણિકનો વ્યસ્ત કોણ છે B શ્રેણિક છે। એટલે આપણે શું લખી શકીએ અહીંયા AB નો ગુણાકાર કરીએ તો મને I મળ્યો। તો આપણે બીજી ભાષામાં લખી શકીએ B શું છે A ઇન્વર્સ છે એટલે કે A નો વ્યસ્ત ઘટક એટલે કે A નો વ્યસ્ત શ્રેણિક કોણ છે B શ્રેણિક છે તે રીતે આપણે લખી શકીએ। ફરી એકવાર વ્યસ્ત સંપન્ન શ્રેણિક કોને કહેવાય તો એવો ચોરસ શ્રેણિક કે જેનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય તો તેવા શ્રેણિકને આપણે વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કોઈ શ્રેણિક A પરની પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે શું પ્રાથમિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય અને બીજું જોયું કે કોઈ શ્રેણિકને વ્યસ્ત સંપન્ન શ્રેણિક ક્યારે કહેવાય। હવે આપણે આ જે બે ટોપિક જોયા એ બે ટોપિકનું મહત્વ શું એ બે ટોપિકનો ઉપયોગ શું થાય તો એ બે ટોપિકનો ઉપયોગ આપણે આની પછીનું જે પ્રકરણ છે નિશ્ચય તેની અંદર ખરેખર તેનો ઉપયોગ કરવાનો છે। હવે પરંતુ આપણે અહીંયા જોવાનું છે કે કોઈ શ્રેણિક હોય તે શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકને શોધવો કઈ રીતે। હવે આપણને ચલો માનો કે ખબર છે કે મારી પાસે શ્રેણિક છે વ્યસ્ત સંપન્ન છે પરંતુ તે શ્રેણિકનો જો મારે વ્યસ્ત શોધવો હોય તે વ્યસ્ત હું કઈ રીતે શોધી શકું તો એ વ્યસ્ત શોધવા માટે આપણે જે પ્રાથમિક પ્રક્રિયાઓ જોઈ હતી 3 તે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે। એટલે કે હવે જે આપણે ટોપિકની ચર્ચા કરવાના છીએ તે ટોપિક છે પ્રાથમિક પ્રક્રિયાઓ વડે આપણે કોઈ વ્યસ્ત શ્રેણિકને કઈ રીતે શોધી શકીએ તે આપણે જોવાનું છે। માનો કે મારી પાસે કોઈ શ્રેણિક હોય A એ શ્રેણિક જો મારી પાસે m ક્રોસ m કક્ષાનો હોય m ક્રોસ m કક્ષાનો એટલે એને આપણે બીજી ભાષામાં શું કહી શકીએ કે આ શ્રેણિક કેવો હશે ચોરસ શ્રેણિક હોય તો આ ચોરસ શ્રેણિક માટે જો મારે કોઈ વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો એ વ્યસ્ત શ્રેણિક હું કઈ રીતે શોધી શકું। આપણે આની અગાઉ જોયું હતું કે કોઈ પણ શ્રેણિક હોય એ શ્રેણિકમાં તેના એકમ શ્રેણિકને આપણે જો તેના સાથે ગુણાકાર કરીએ તો તેનો તે જ શ્રેણિક મળશે મને। એટલે કે જો A બરાબર IA કરું તો આનાથી મને કોઈ પણ ફરક પડવાનો નથી। બંને બાજુ શું મળશે મને અહીંયા તો એ છે I જોડે ગુણાકાર A નો કરશું તો પણ શું મળશે મને A પોતે જ મળવાનો છે। હવે આ રીતે તમે જે પ્રાથમિક પ્રક્રિયાઓ વડે વ્યસ્ત શ્રેણિક શોધો તો એ પ્રાથમિક પ્રક્રિયાઓ તમે બે પ્રકારે કરી શકો અથવા તો બધી હારની પ્રાથમિક પ્રક્રિયાઓ કરી શકો અથવા તો બધી સ્તંભની પ્રાથમિક પ્રક્રિયાઓ કરી શકો। એટલે કે પ્રથમ આપણે જોઈશું
હારની પ્રક્રિયાઓ વડે તમે કઈ રીતે વ્યસ્ત શ્રેણિક શોધી શકો છો તે. તો તમારે જો હારની પ્રક્રિયા કરવી હોય તો આપેલા શ્રેણિક A ને તમારે આ રીતે લખવો પડશે. એટલે કે A IA તરીકે તમારે લખવાનો રહેશે. ત્યારબાદ જે અહીંયાનો A શ્રેણિક છે આ શ્રેણિકને તમારે પ્રાથમિક પ્રક્રિયાઓ કરતું જવાનું છે અને પ્રાથમિક પ્રક્રિયાઓ કર્યા બાદ તેને I માં પરિવર્તિત કરવાનો છે. I માં પરિવર્તિત કરવા માટે આપણને ખબર છે આપણી પાસે ત્રણ પ્રક્રિયાઓ છે. કઈ કઈ પ્રક્રિયાઓ હતી? તો હારની અદલાબદલી, અથવા તો કોઈ હારને આપણે કોઈ ઘટક વડે ગુણવાનો છે, અથવા તો કોઈ હારમાં બીજી હારના ઘટકોને ગુણીને તેની અંદર ઉમેરવાના છે. આ ત્રણ પ્રક્રિયાઓ વડે તે શ્રેણિકને આપણે એકમ શ્રેણિકની અંદર પરિવર્તિત કરવાનો છે. હવે આપણે જે પ્રક્રિયાઓ અહીંયા કરશું તે જ પ્રક્રિયાઓ I જોડે થશે. એટલે કે I જોડે જે પ્રક્રિયાઓ થશે અને આ પાછળનો શ્રેણિક A છે આ તો એમનો એમ જ રહેશે. એટલે કે જે I જોડે પ્રક્રિયાઓ થતી જશે તો એ શ્રેણિક કયો મળી જશે મને? અહીંયા તો એકમ શ્રેણિક મળી ગયો સામે. તો A ની જોડે એવો કયો બીજો શ્રેણિક હોય કે જેનો ગુણાકાર કરું તો મને એકમ શ્રેણિક મળે? તો એનો પોતાનો ઇન્વર્સ જ. એટલે કે અહીંયા આપણે જે આ રીતે પ્રક્રિયાઓ કરતા જઈશું તો મને શું મળી જશે? A ઇન્વર્સ અહીંયા મળી જશે. એટલે કે અહીંયા જે I હતો એ I શેમાં પરિવર્તિત થઈ જશે? A ઇન્વર્સ માં. આપણે જ્યારે આ A ને પરિવર્તિત કરીશું I માં તો આ બાજુનો જે I છે પરિવર્તિત થઈ જશે A ઇન્વર્સ માં. તે જ રીતે જો મારે સ્તંભની પ્રક્રિયાઓ કરવી હોય એટલે કે જો મારે સ્તંભની પ્રક્રિયાઓ વડે વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો A બરાબર AI લખવું પડશે. હવે આ ખાસ ધ્યાન તમારે અહીંયા રાખવાનું છે કે જો માત્ર હાર્નિક પ્રક્રિયાઓ કરવી હોય તો A IA લખવાનું છે, પરંતુ જ્યારે તમારે માત્ર સ્તંભની પ્રક્રિયા કરવી હોય તો A AI કરવાનું છે. હવે આમાં શું કરવાનું છે? તો આમાં અગાઉ કર્યું તે જ રીતે આના ઉપર સ્તંભની પ્રક્રિયાઓ કરવાની છે. સ્તંભની પ્રક્રિયાઓ કરીશું એટલે આ A ને તેમાં પરિવર્તિત કરવાનો છે I માં, અને આ એ તો આપણો એમનો એમ જ રહેશે. એટલે આ જે અહીંયા જે પ્રક્રિયાઓ કરશું તે જ પ્રક્રિયાઓ I પર પણ કરવાની છે આપણે. એટલે I છે શેમાં પરિવર્તિત થઈ જશે? A ઇન્વર્સ માં. એટલે આ પ્રક્રિયાઓ કરવાથી આપણને A ઇન્વર્સ મળશે. એટલે કુલ બે પ્રકારની પ્રક્રિયાઓથી આપણે A ઇન્વર્સ શોધી શકીએ છીએ. કઈ કઈ? તો હારની પ્રાથમિક પ્રક્રિયાઓ અથવા તો સ્તંભની પ્રાથમિક પ્રક્રિયાઓ. તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે કયા પ્રકારની પ્રક્રિયાઓ કરવી છે તે પ્રમાણે તમે શ્રેણિકને લખવામાં આવશે. ચલો આપણે તેનું એક ઉદાહરણ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આપણે ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 23. જેમાં શું છે? શ્રેણિક A આપેલો છે અને તેનો વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. આપણે જે બે પ્રક્રિયાઓથી વ્યસ્ત શ્રેણિક શોધવાનું જોયું છે તો આપણે તે બંને પ્રક્રિયાઓ કરીને વ્યસ્ત શ્રેણિક શોધીશું કે જેનાથી આપણને સમજણ પડે કે કઈ કઈ રીતે તમે તેનો વ્યસ્ત શ્રેણિક શોધી શકો છો. પ્રથમ પ્રક્રિયા તે કે માત્ર હારની તમે પ્રાથમિક પ્રક્રિયાઓ કરી અને તેનો વ્યસ્ત શ્રેણિક શોધો, અથવા તો તેના સ્તંભની પ્રાથમિક પ્રક્રિયાઓ કરી અને તેનો વ્યસ્ત શ્રેણિક શોધો. આપણે તે બંને પ્રક્રિયાઓ કરીને વ્યસ્ત શ્રેણિક શોધવાનો પ્રયત્ન કરીશું અને અંતમાં જોઈશું કે તે શ્રેણિક એક જ મળે છે કે અલગ અલગ મળે છે. હવે આપણે જોઈએ પ્રથમ હારની પ્રક્રિયાઓ. તો હારની પ્રક્રિયાઓ માટે આપણે શું જોયું હતું? તો હારની પ્રક્રિયાઓથી જો મારે વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો A બરાબર IA લખવું પડશે. હવે જો આપણો જે શ્રેણિક A છે એ શ્રેણિક શું છે? તો A છે 1 2 2 અને -1. ત્યારબાદ અહીંયા I છે તો I એકમ શ્રેણિક છે. એકમ શ્રેણિક આની કક્ષા છે તેટલી જ કક્ષાનો એકમ શ્રેણિક અહીંયા લખવાનો રહેશે. એટલે કે 1 0 0 1 અને આ A શ્રેણિક એમનો એમ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જો આને તમારે એકમ શ્રેણિકમાં ફેરવવો હોય તો તેના માટે તમારે અમુક સ્ટેપ જે છે તે યાદ રાખવાના રહેશે. કઈ રીતે?
તો જો એકમ શ્રેણિક આપણો છે તેના ગુણધર્મો શું છે? તો પ્રથમ ઘટક શું હશે? 1 હશે. જો અહીંયા પ્રથમ ઘટક મારી પાસે 1 છે, જો પરંતુ 1 ના હોય તો તેના માટે આપણે શું કરીશું? પ્રાથમિક પ્રક્રિયાઓ કરીને તેને 1 બનાવવાનો પ્રયત્ન કરીશું. તેનું ઉદાહરણ આપણે જોઈએ. પછી જો અહીંયા હવે 1 છે, 1 પછી જો હારની પ્રક્રિયાઓ કરવાની હશે તો એની નીચે જે શૂન્ય આવતા હશે તે શૂન્ય અહીંયા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જો અહીંયા તો ખરેખર 2 છે, તો 2 માં એવું તો શું ઉમેર્યું કે તે શૂન્ય થઈ જાય? તો 2 માં -2 ઉમેરીએ તો તે શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે હવે તમારે ઘટક કયો શૂન્ય બનાવવાનો છે? તો આને શૂન્ય બનાવવાનો છે. અને આ કયા નંબરની હાર છે? તો બીજા નંબરની હાર છે. એટલે અને અહીંયા શું છે? 1 છે. જો તમારે આ બે ઘટકોને જોવાના છે. હવે આને પહેલા શૂન્ય કરવો હોય તો આપણે શું કરીશું? તો બીજા નંબરની હારમાં પહેલા નંબરની હારને -2 વડે ગુણીને આપણે ઉમેરી દઈશું. એટલે શું કરીશું? બીજા નંબરની હારમાં પ્રથમ હારને -2 વડે ગુણીને ઉમેરવાની રહેશે. એટલે અહીંયા તો શું થઈ જશે? ડાયરેક્ટ શૂન્ય થઈ જશે. પ્રક્રિયા જોઈએ. પ્રથમ હાર તો એમની એમ જ રહેશે. જો આને હું -2 વડે ગુણું અને આ 2 માં ઉમેરું તો શું થઈ જાય? અહીંયા તો શૂન્ય થઈ જાય. હવે આને પણ કરવાનું છે. આને -2 વડે ગુણું તો કેટલા થશે? 2 દુ -4 અને આની અંદર ઉમેરું તો -4 અને -1 એટલે કેટલા થઈ જશે? અહીંયા -5. હવે આ સેમ પ્રક્રિયા અહીંયાના એકમ શ્રેણિક જોડે પણ આપણે કરવાની રહેશે. પ્રથમ હાર તો એમની એમ જ રહેશે. જો આને -2 વડે ગુણીને અહીંયા ઉમેરો તો -2 કા -2 અને 0 માં ઉમેરો તો આ ફરી મળશે મને -2. અહીંયા તો 0 છે એટલે અહીંયા કશું ઉમેરવાનું નથી, કારણ કે અહીંયા 0 વડે ગુણીશું તો એ તો મને શૂન્ય જ મળવાનું છે. જો હવે આપણો 1 અને 0 થઈ ગયું એટલે હવે બીજા સ્તંભની વારી આવી. તો આમાં જો એક ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે હારની પ્રક્રિયાઓ કરશો ત્યારે તમે સ્તંભની અંદર 1 0 0 એ રીતે ગોઠવવાનું, એ રીતે બનાવવાનું રહેશે. અને જો સ્તંભની પ્રક્રિયા કરશો તો હારની અંદર તમારે એ જે એકમ શ્રેણિક છે એના ગુણધર્મો ક્રમશઃ લાવવાના રહેશે. આપણો જે એકમ શ્રેણિકનો પ્રથમ ગુણધર્મ છે 1 અને 0 તે આવી ગયો છે. હવે આપણે -5 ને 1 બનાવવાનો છે. કારણ કે એકમ શ્રેણિક આપણો 2x2 કક્ષાનો કયો રહેશે? તો 1 0 0 1 એટલે -5 ને શું કરવાનો છે? આપણે 1 બનાવવાનો છે. તો -5 ને 1 બનાવવો હોય તો કઈ રીતે બનાવીશું? તો આપણે તેના માટે બીજા નંબરની હારને -1/5 વડે ગુણી દો. કેટલા વડે ગુણીશું? -1/5. તો એ શું બની જશે? આને -5 તો છે જ અને -1/5 વડે ગુણો તો 5 5 ઉડી જશે અને માઈનસ માઈનસ પ્લસ પણ થઈ જશે. તો એ સીધો 1 મને મળી જવાનો છે. એટલે અહીંયા શું કરીશું? તો 1 2 આ તો એમનું એમ જ રહેશે. હવે 0 છે તો એની જોડે પ્રક્રિયા કરો તો એ તો શૂન્ય જ રહેવાનો છે. અને આની જોડે કરીશું -1/5 એટલે આ શું મળી જશે? મને 1 મળી જશે. હવે આ જે પ્રક્રિયા આપણે સામે પણ કરવાની છે. તો અહીંયા 1 0 એમના એમ. હવે આને -1/5 વડે ગુણો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને શું મળશે? અહીંયા 2/5. આ 1 છે, 1 વડે ગુણીશું તો અહીંયા થઈ જશે -1/5. હવે આપણને 1 0 મળી ગયો, અહીંયા પણ 1 મળી ગયો. હવે આપણો એકમ શ્રેણિક છે એનો ગુણધર્મ શું છે? તો 1 0 0 1 0 1 મળી ગયો. હવે આને કેટલા કરવાના છે? 0. તો આને 0 કરવો હોય તો તમારે શું કરવું પડશે? બીજા નંબરની હારને -2 વડે ગુણી અને આની અંદર ઉમેરી દો પ્રથમ હારમાં. તો અહીંયા -2 અને +2 એટલે શું થઈ જશે? 0 થઈ જશે. તો તેની પ્રક્રિયા જોઈએ આપણે. કઈ પ્રક્રિયા કરીશું હવે? તો પ્રથમ હારમાં પ્રક્રિયા પહેલા તો ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે કયા નંબરની હારમાં પ્રક્રિયા થવાની છે. પ્રથમ નંબરની હારમાં બીજા નંબરની હારને -2 વડે ગુણીને આપણે ઉમેરવાની
છે. તો -2 વડે ગુણીને આપણે ઉમેરીએ પ્રથમ નંબરની હારમાં, તો અહીંયા તો 0 છે એટલે 0 વડે ગુણીને ઉમેરશું તો અહીંયા તો 1 જ મળશે. ત્યારબાદ આને -2 વડે ગુણીને આમાં ઉમેરો તો -2 ગુણ્યા 1 એટલે -2 અને +2 એટલે અહીંયા મળી જશે 0. અને અહીંયા શું આ 0 1 તો એમના એમ જ રહેશે. હવે ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે તમારે. આને જો હું -2 વડે ગુણું, તમને આપણે અગાઉ જોયું કે જો આપણને નથી સમજણ પડતી તો એની પ્રક્રિયા આપણે બાજુમાં કરી ને આપણે જોઈ શકીએ છીએ. એ પ્રક્રિયા જો મારે કરીને જોવું હોય તો આપણે કઈ રીતે જોઈશું? જો ખાસ ધ્યાન રાખવાનું છે કોનામાં ઉમેરવાની છે, પ્રથમ હારમાં ઉમેરવાની છે એટલે પ્રથમ હાર આપણે એમની એમ લખી દઈએ 1 અને 0. ત્યારબાદ આપણે જે હારને ગુણવાની છે એને પેલા ગુણીને એની એક્ઝેક્ટ નીચે લખી દઈશું. હવે જો બીજા નંબરની હારને -2 વડે ગુણવાના છે એટલે આને -2 વડે ગુણીશું તો 2 ગુણ્યા -2 એટલે કેટલા થશે? -4/5. અને અહીંયા ગુણીશું એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને 2 એકા 2 એટલે આ કેટલા મળી જશે? તો 2/5. હવે જો 0 માં ઉમેરવાના છે એટલે તો એમને એમ જ રહેવાનું છે, એનાથી કોઈ ફરક પડવાનો નથી. પરંતુ જ્યારે 1 માં ઉમેરવાનું આવશે એટલે શું થશે? -4/5 વત્તા 1 તો આવે જશે 5 એકા 5 એટલે અહીંયા આવું મળશે તમને -4 વત્તા 5/5 એટલે કેટલા મળશે? 1/5. એટલે પ્રથમ હારમાં હવે કયો ઘટક આવી જશે? તો આપણે જે આ ઘટક છે આ ઘટકને -2 વડે ગુણીને 1 માં ઉમેરીએ તો કેટલા મળ્યા મને? તો 1/5. અને જો 0 છે અહીંયા તો એટલે આને -2 વડે ગુણીને 0 માં ઉમેરો તો આ તો કેટલા મળશે મને? 2/5 જ મળવાના છે. અને જે બીજો નીચેનો હાર છે એ તો એમની એમ જ રહેશે. એટલે આ શું મળી જશે? 2/5 અને આ મળશે -1/5 અને અહીંયા તો a એમનો m. અહીંયા બધે તમારે a તો લખવાનો જ રહેશે. હવે શું થઈ ગયું? અહીંયા આપણને મળી ગયો એકમ શ્રેણિક. પાછળ તો મારી પાસે a હતો તો આ જે શ્રેણિક મળ્યો એ શું મળ્યો? તો a નો ઇન્વર્સ મને મળ્યો. એટલે આ આપણે કહી શકીએ a ઇન્વર્સ a i. હવે આપણે જોઈશું સ્તંભની પ્રક્રિયા. આપણે કન્ફર્મ કરવા માટે a ઇન્વર્સ ને પેલા સાઈડમાં લખી દઈશું એટલે આપણને ધ્યાન રહે કે હાર પ્રક્રિયા કરી અને સ્તંભ પ્રક્રિયા કરી તો મને શ્રેણિક a નો એક મળ્યો કે બીજો મળ્યો છે તે. હવે જો સ્તંભની પ્રક્રિયા કરવી હોય, જો હારની પ્રક્રિયા કરવી હતી ત્યારે a ia લખ્યું હતું, પરંતુ જો સ્તંભની પ્રક્રિયા કરવી હોય તો આપણે શું લખીશું? a ai. હવે આ એની જગ્યાએ આપણે જે મેઈન શ્રેણિક છે એ લખી દઈશું 1 2 2 -1. આ એટલે એમને એમ જ રહેશે અને અહીંયા i ની જગ્યાએ શું આવી જશે? 1 0 0 1. હવે આના અંદર તમારે ધ્યાન એ રાખવાનું છે કે આપણે જ્યારે હારની પ્રક્રિયાઓ કરતા હતા ત્યારે સ્તંભને એકમ શ્રેણિકના ગુણધર્મો ફેરવતા હતા એટલે 1 0 0 એ રીતે ફેરવતા હતા. હવે જ્યારે તમે સ્તંભની પ્રક્રિયા કરો છો તો હારને તમારે એકમ શ્રેણિકના ગુણધર્મોની અંદર ક્રમશઃ લઈ જવાની છે. એટલે કે અહીંયા પહેલો ઘટક તો એક છે જ, પરંતુ હવે આપણે આ બેને સ્તંભની પ્રક્રિયા કરીશું એટલે અહીંયાથી અહીંયા પ્રક્રિયા થવાની છે. એટલે આપણે હવે આને શૂન્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આને શૂન્ય બનાવવું હોય તો આને મારે કેટલા વડે ગુણીને આની અંદર ઉમેરવો પડે? આનો -2 વડે ગુણું અને 2 માં ઉમેરું તો અહીંયા મને મળી જશે શૂન્ય. એટલે કે આપણે પ્રક્રિયા કઈ કરીશું? તો પ્રક્રિયા કરીશું C2 માં C1 ને -2 વડે ગુણીને ઉમેરવાનો છે. તો C2 માં અહીંયા 1 2 એમના એમ જ રહેશે. હવે આને જો -2 વડે ગુણીને આમાં ઉમેરું તો અહીંયા મને મળી જશે 0. ફરી આને જો -2 વડે ગુણું તો 2 ગુણ્યા -2 એટલે મળી જશે -4 અને આમાં ઉમેરીશું એટલે થઈ જશે -5. હવે આપણે શું કરીશું?
હવે જે a તો એમનો એમ જ રહેશે, પરંતુ જે પ્રક્રિયા આપણે અહીંયા કરી તે જ પ્રક્રિયા આપણે અહીંયાના એકમ શ્રેણિક જોડે પણ કરવાની રહેશે. આની જોડે જો પ્રક્રિયા કરીએ, આ પ્રથમ સ્તંભ તો એમનો એમ જ રહેશે, આપણે બીજા સ્તંભમાં પ્રક્રિયા કરવાની છે. હવે આને -2 વડે ગુણીને 0 માં ઉમેરો તો કેટલા મળશે? અહીંયા -2. અને ફરી 0 જોડે કરશો તેનાથી તો કોઈ પણ ફરક પડવાનો નથી. હવે 1 0 મળી ગયો. હવે જે આપણે અહીંયા છે, અહીંયા એકમ શ્રેણિકમાં શું આવે છે? તો 1, પરંતુ આપણી પાસે છે કેટલા? -5. એટલે બીજા નંબરનો જે સ્તંભ છે એને શું કરીશું? તો બીજા નંબરના સ્તંભને આપણે -1/5 વડે ગુણી નાખીએ. એટલે -1/5 વડે બીજા નંબરના સ્તંભને ગુણીએ તો એ શું થઈ જશે? -5 તો છે જ, અને -5 1/5 વડે ગુણીએ તો એ મળી જશે મને 1. એટલે આ 1 અને 2 આ તો એમના એમ જ રહેશે. 0 જોડે કોઈ પણ ઘટકને ગુણીએ તો 0 0 એમના એમ જ રહેવાના છે. હવે આને આપણે -1/5 વડે ગુણીએ તો અહીંયા કેટલા મળી જશે? મને 1 મળી જશે. હવે આ 1 અને 0 આ તો એમના એમ જ રહેશે કે પ્રથમ સ્તંભ જે બીજા સ્તંભમાં પ્રક્રિયા કરી છે, એટલે આને -2 ના 1/5 વડે ગુણીએ તો 2 એકા 2 પ્લસ થઈ જશે, માઈનસ માઈનસ છે એટલે, અને આ મળશે 2/5. હવે એ જ રીતે આની જોડે પણ આપણે ગુણવાના છે તો 1 અને -1 એટલે કેટલા થઈ જશે? -1/5. હવે આપણી અંતિમ પ્રક્રિયા, તો લાસ્ટ પ્રક્રિયા કઈ છે? તો જો આપણી પાસે 1 0, ફરી અહીંયા 1 મળી ગયો. પણ અહીંયા શું જોઈએ છે? આપણે એકમ શ્રેણીના ગુણધર્મો પ્રમાણે તો 0 જોઈએ છે. તો આને આપણે આના વડે આને 0 બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે શું કરીશું આપણે? તો પહેલા નંબરના સ્તંભમાં બીજા નંબરના સ્તંભને -2 વડે ગુણીને ઉમેરવાનો છે. જો આ રીતે ઊંધું લખશો તો તમને તરત સમજણ પડી જશે કે પહેલા નંબરના સ્તંભમાં બીજા નંબરના સ્તંભને -2 વડે ગુણીને ઉમેરવાનો છે. એટલે કે શું કરીશું આપણે? આ 1 0 તો છે જ, અહીંયા તો 0 વડે કોઈ પણ સંખ્યાને ગુણીને અહીંયા ઉમેરશું તો 1 જ મને હંમેશા મળવાનો છે. આ 1 એમને એમ રહેશે. હવે જો અહીંયા આને -2 વડે ગુણીને 2 માં ઉમેરીએ તો આ કેટલા થઈ જશે? 0 થઈ જશે. હવે જે રીતે આપણે અગાઉ જોયું હતું તે જ રીતે આ શ્રેણિકને મારે જો આને -2 વડે ગુણીને આની અંદર ઉમેરો તો આની અગાઉ આપણે જોયું તે રીતે 2 ગુણ્યા -2 એટલે -4 થઈ જશે, ને -4/5 અને 1 માં ઉમેરો એટલે કેટલા મળશે મને? 1/5 મળશે. હવે આને પણ જો -2 વડે ગુણીને આમાં ઉમેરીએ તો માઈનસ માઈનસ પ્લસ 2/5 અને 0 માં ઉમેરો એટલે 2/5 જ મળવાનો છે. અને બીજો સ્તંભ છે એ તો એમનો એમ રહેવાનો છે. એટલે આપણને અહીંયા મળ્યું શું? અહીંયા મળી ગયો I. આ આપણો a છે, તો આ શું થઈ ગયો? મારો a ઇન્વર્સ. તો જો અહીંયાથી આપણને a ઇન્વર્સ શું મળ્યો? તો અહીંયાથી આપણને a ઇન્વર્સ મળ્યો 1/5, 2/5, 2/5 અને -1/5. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હારની પ્રક્રિયા કરીને આ શ્રેણિક લખ્યો હતો a ઇન્વર્સ, અને સ્તંભની પ્રક્રિયા કરીને આ શ્રેણિક લખ્યો a ઇન્વર્સ. તો બંને શ્રેણિક કેવા મળ્યા આપણને? તો બંને શ્રેણિક મને મળ્યા સરખા. તો આના પરથી તમે કહી શકો છો કે તમે હારની પ્રક્રિયા કરીને શ્રેણિક મેળવો, વ્યસ્ત શ્રેણિક મેળવો, અથવા તો સ્તંભની પ્રક્રિયા કરીને વ્યસ્ત શ્રેણિક મેળવો, તો બંને શ્રેણિક કેવા મળશે? મને હંમેશા સરખા જ મળશે. તો બીજું એક આપણે નોંધ એવી કરી શકીએ કે કોઈ પણ શ્રેણિક A માટે તેનો વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ અનન્ય મળે. અનન્ય
માત્ર એક જ વ્યસ્ત શ્રેણિક મળી શકે છે. તેના સિવાય બીજા કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળી શકતો નથી. હવે બીજો એક પ્રમેય જોવાનો છે આપણે આની અંદર. તે પ્રમેય છે કે જો મારી પાસે a અને b બે શ્રેણિક હોય અને બંને વ્યસ્ત સંપન્ન હોય, એટલે કે તે બંને શ્રેણિક જે છે તેનો તમે વ્યસ્ત શ્રેણિક શોધી શકો છો. તો તે બે a અને b વ્યસ્ત સંપન્ન શ્રેણિક માટે a b નો ગુણાકાર કરી અને તેનો ઇન્વર્સ શોધવું અથવા તો બંનેનો અલગ અલગ ઇન્વર્સ શોધીને ગુણાકાર કરવું, તો તે મને કેવું મળશે? હંમેશા સરખું. પણ કઈ રીતે? આની અંદર ક્રમ છે તે બદલાઈ જાય છે. એટલે કે a b ગુણાકાર કરીને કોઈ ઇન્વર્સ કરવો અને જો b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ કરો તો તે મને સરખું મળે. આ વિકલ્પમાં ઘણીવાર પૂછાય છે કે a b નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો તમારે ભલે ખાલી જગ્યામાં શું લખી શકો છો? b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ઉદાહરણ નંબર 24. આની અગાઉના ઉદાહરણમાં આપણે જોયું હતું કે 2x2 કક્ષાનો જો શ્રેણિક હોય, એટલે કે 2x2 કક્ષાનો જો શ્રેણિક હોય તો તેનો વ્યસ્ત શ્રેણિક આપણે કઈ રીતે શોધી શકીએ છીએ તે. હવે આપણે જોઈશું 3x3 કક્ષાનો જો શ્રેણિક હોય તો તેનો વ્યસ્ત શ્રેણિક કઈ રીતે શોધવું. આપણે આની હારની પ્રક્રિયાથી શ્રેણિક શોધો, એનો જે વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. જો હારની પ્રક્રિયાથી વ્યસ્ત શ્રેણિક શોધવું હોય તો આપણને ખબર છે કે એના માટે શું લખવું પડશે? a is equal to I a. હવે આપણે I ની જગ્યાએ આપણો જે શ્રેણિક છે તે લખી દેવાનો છે. એટલે કે 0 1 2 1 2 3 3 1 1. હવે જ્યારે આપણે 2x2 કક્ષાનો શ્રેણિક હતો ત્યારે એકમ શ્રેણિક શું લખ્યો હતો? તો 1 0 0 1, એટલે કે 2x2 કક્ષાનો લખ્યો હતો. હવે આપણી પાસે 3x3 કક્ષાનો શ્રેણિક છે એટલે તેના માટે એકમ શ્રેણિક પણ કેટલી કક્ષાનો આવશે? 3x3, એટલે કે 1 0 0 0 1 0 અને 0 0 1, અને આ a તો એનો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જ્યારે આપણી પાસે શ્રેણિક હોય એનું વ્યસ્ત શ્રેણિક શોધવો હોય ત્યારે આપણે શું કરવું પડશે? તો આ શ્રેણિકને એકમ શ્રેણિકમાં પરિવર્તિત કરવાનો છે. અને એકમ શ્રેણિકનો પ્રથમ ગુણધર્મ શું છે? તો પ્રથમ હારનો અથવા તો પ્રથમ સ્તંભનો પ્રથમ ઘટક શું હોવો જોઈએ? 1 હોવો જોઈએ. હવે આ શૂન્યની જગ્યાએ મારે 1 લાવવાનો છે તો તે શૂન્યની જગ્યાએ 1 માત્ર એક જ પ્રાથમિક પ્રક્રિયાથી શક્ય છે. કઈ? તો હારની અદલાબદલી. હારની અદલાબદલી એટલે કે આપણે શું કરીશું? આ બે હારની અદલાબદલી કરી દઈશું. એટલે શું કરીશું? તો r1 r2. એનો મતલબ શું થયો કે પહેલી હારને બીજા હારની જગ્યાએ લઈ જવાની છે અને બીજી હારને પહેલી હારની જગ્યાએ લઈ જવાની છે. એટલે હવે આપણી પાસે શું મળી જશે? તો જે 1 2 3 છે ક્યાં આવી જશે? પહેલી હારની જગ્યાએ. અને 0 1 2 છે ક્યાં આવી જશે? બીજી હારની જગ્યાએ. ત્યારબાદ અહીંયા તો આજે 3 1 અને 1 છે એનો હવે અહીંયા પણ એવું થઈ જશે જે પ્રક્રિયા અહીંયા કરીશું એ પ્રક્રિયાની બાજુમાં પણ કરવી પડશે આપણે. એટલે અહીંયા શું આવી જશે? 0 1 0 અને અહીંયા આવી જશે 1 0 0 અને 0 0 1. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે શ્રેણિક છે અને એકમ શ્રેણિકમાં પરિવર્તિત કરવો હોય તો પહેલા આપણે પ્રથમ સ્તંભને 1 0 0 કરીશું. હવે અહીંયા 3 છે, જો 3 ને 0 કરવો હોય તો શું કરવું પડશે? પ્રથમ હારને -3 વડે ગુણી અને આની અંદર ઉમેરવું પડશે. એટલે કઈ રીતે કરીશું? તો R3 માં જે પ્રથમ હાર છે તેને -3 વડે ગુણીને આપણે ઉમેરી દઈશું. એટલે આપણો જે આ 3 છે એ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. હવે જેની અંદર પ્રક્રિયા નથી કરવાની તે હારને આપણે પહેલા એમની એમ લખી દેવાની છે. એટલે કે આ 1 2 3 આ એમના એમ આવી જશે. ત્યારબાદ 0 1 અને 2 આ પણ એમના એમ આવી જશે. હવે આની અંદર આપણે -3 વડે ગુણ્યા આમાં ઉમેરીએ તો શું થઈ જશે?
આ -3 એકા -3 અને +3 એટલે આ થઈ જશે 0. તે જ રીતે હવે આને 2 છે તો 2 ની અંદર -3 ગુણીએ એટલે 3 દુ 6 -6 વત્તા 1 એટલે આ થઈ જશે -5. હવે આની અંદર -3 વડે ગુણીએ એટલે 3 તરી 9 અને -9 પ્લસ 1 એટલે આ મળી જશે -8. ત્યારબાદ અહીંયા પણ એ જ રીતે પ્રથમ હાર એમની એમ, બીજી હાર પણ એમની એમ. હવે જો પ્રથમ હારને -3 વડે ગુણીએ અને ત્રીજી હારમાં ઉમેરીએ તો આ છે 0. 0 ની અંદર ઉમેરે તો કઈ ફરક નહીં પડે એટલે 0 અને આ પણ 0 એટલે આ તો 0 જ રહેશે. હવે આ છે અહીંયા -3 વડે ગુણીએ તો -3 થશે અને 0 માં ઉમેરીએ તો અહીંયા કેટલા રહેશે -3. હવે તે જ રીતે અહીંયા જે 0 છે આ 0 ની અંદર કઈ પણ ગુણો તો કઈ ફરક નહીં પડે એટલે આ અહીંયા રહેશે 1 એમનો એમ. અહીંયા પાછળ 1. હવે આપણે શું કરી દીધું આ 1 0 0 થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે તો બીજા સ્તંભને 0 1 0 માં પરિવર્તિત કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે હારની પ્રક્રિયા કરો છો તો સ્તંભ પ્રમાણે તમારે એને ગોઠવવું છે કે સ્તંભના ગુણધર્મ પ્રમાણે તમારે આ શ્રેણિકને એકમ શ્રેણિકમાં પરિવર્તિત કરવાનો છે. અને જો સ્તંભની પ્રક્રિયા કરો તો હાર પ્રમાણે એને ગુણધર્મમાં ગોઠવતું જવાનું છે. હવે જો આપણે જોઈએ 1 0 0 આપણું મળી ગયું અહીંયા. હવે 0 1 0 લાવવાનો છે તો બીજો જે એટલે કે બીજા સ્તંભનો બીજો ઘટક 1 છે. અહીંયા 1 પહેલેથી જ છે આપણી પાસે તો એને 1 કરવાની જરૂર પડતી નથી. પરંતુ એની જગ્યાએ જો બીજો કોઈ ઘટક હોય તો એને 1 કરવા માટે શું કરીશું આપણે જે રીતે આની અગાઉના ઉદાહરણમાં કર્યું હતું કે જો -5 હોય તો -1/5 વડે ગુણી નાખો એટલે શું થઈ જાય તો બંને એકબીજાનો વ્યસ્ત હોવાથી એ 1 મળી જશે. હવે શું કરવાનું છે તો આપણે 0 1 0 લાવવાનું છે એટલે શું કરીશું તો બીજા નંબરની હારને -2 વડે ગુણીને જ્યાં ઉપરની એટલે કે પહેલી હારની અંદર ઉમેરી દઈશું. એટલે હવે પ્રક્રિયા શું આવશે તો પ્રક્રિયા આવી આવશે આપણે પહેલા નંબરની હારની અંદર પ્રક્રિયા થશે એટલે પ્રક્રિયા આવી આવશે R1 -2R2. એટલે આનો મતલબ શું થયો તો બીજા નંબરની હારને -2 વડે ગુણી અને પ્રથમ હારની અંદર મારે ઉમેરવાની છે. એટલે આ જે લખીશું તો કઈ રીતે લખાશે તો પ્રથમ હારમાં પ્રક્રિયા થશે એટલે બીજી અને ત્રીજી હારની નિયમ લખી દઈશું. એટલે અહીંયા શું આવશે તો 0 1 2 આ એમનું એમ આવશે. ત્યારબાદ 0 -5 અને -8 આ પણ એમનું એમ આવશે. અહીંયા પણ લખવું તો આપણે લખી શકીએ છીએ ડાયરેક્ટ જ લખી દઈશું કે આ 1 0 0 પણ એમના એમ આવશે અને આ 0 -3 આ પણ એમનું એમ આવવાનું છે. હવે આપણે જે બીજા નંબરની હાર છે એને -2 વડે ગુણીને પહેલીમાં ઉમેરવાની છે. જો અહીંયા 0 છે આ 0 નું -2 વડે ગુણીને 1 માં ઉમેરું તો આ 1 એકનું એમ જ રહેવાનું છે. હવે અહીંયા 1 છે આને -2 વડે ગુણીને 2 માં ઉમેર્યો તો અહીંયા કેટલા થઈ જશે 0. હવે આ 2 છે આ 2 ને જો -2 વડે ગુણું તો 2 દુ 4 -4 અને +3 એટલે આ કેટલા થઈ જશે આ થઈ જશે -1. તે જ રીતે હવે અહીંયા પણ પ્રક્રિયા કરવાની છે. જો અહીંયા ખાલી 1 એટલો જ છે બાકીના તો બે ઘટક 0 છે એટલે આ બે ઘટક જોડે કોઈ પણ ફરક પડવાનો નથી. આને માત્ર -2 વડે ગુણીને 0 માં ઉમેરો તો આ કેટલા મળશે મને -2 જ મળવાના છે અને બાકીનું જે 1 0 છે આ તો એમનું એમ જ રહેશે. હવે આપણું 0 1 થઈ ગયું. હવે આ -5 ની જગ્યાએ મારે 0 લાવવાના છે તો -5 ની જગ્યાએ 0 લાવવા હોય તો શું કરીશું ત્રીજા નંબરની હારમાં પ્રક્રિયા થશે અને શું થશે તો ત્રીજા નંબરની હારમાં જે બીજા નંબરની હાર છે એને 5 વડે ગુણીને આપણે ઉમેરી દઈશું. તો 5 વડે ગુણીને આમાં મારે ઉમેરવું હોય તો માત્ર મારે કરવાનું કેટલું રહેશે પહેલી હાર તો એમની એમ જ રહેશે તે જ રીતે બીજી હાર પણ એમની એમ રહેશે પરંતુ ત્રીજી હારમાં 0 તો એમનો એમ રહેશે. પણ અહીંયા શું થશે આને 5 વડે ગુણીને અહીંયા ઉમેરો તો +5 અને -5 એટલે આ થઈ જશે 0. આને 5 વડે ગુણો તો 5 દુ
10 અને 10 માઈનસ 8 એટલે અહીંયા મળી જશે મને 2. હવે અહીંયા આ માઈનસ 2 1 0 આ કેમના એમ બીજી r પણ એમની એમ, પરંતુ અહીંયા આને મારે 5 વડે ગુણીને અહીંયા ઉમેરવાના છે તો 5 * 5 અને 0 એટલે અહીંયા તો મળશે માત્ર 5 અને આ બે 0 0 હોવાથી આને તો કોઈ પણ ફરક પડવાનો નથી. હવે આ ઘટકને શું કરવાનો છે મારે 1 બનાવવો પડશે. તો આને જો 1 બનાવવું હોય તો શું કરવું પડશે આપણે કે ત્રીજા નંબરની હાર છે એને 1/2 વડે ગુણવાના રહેશે. તો ત્રીજા નંબરની હાર હું 1/2 વડે ગુણી નાખું તો આ તો આપણું કામ સરળ થઈ ગયું. એટલે હવે શું થઈ જશે 1 0 -1 0 1 2 અને ત્યારબાદ આ 0 0 અને આને કરીશું તો શું થઈ જશે આને 1/2 વડે ગુણીએ તો 1 2 અને 1/2 એટલે 1 મળે છે. હવે આ બાજુ પણ એક પ્રક્રિયા કરવી પડશે એટલે કે પહેલી હાર તો એમની એમ રહેશે, બીજી હાર પણ એમની એમ રહેશે, પરંતુ અહીંયા કરશું એટલે કેટલા મળશે તો 5/2 -3/2 અને 1/2 આ રીતે મળશે. હવે શું કરવાનું છે બીજી પ્રક્રિયા? તો બીજી પ્રક્રિયા આપણે એ કરવાની છે કે આ બે ઘટકને મારે શૂન્ય કરવાના છે. તો એ બે ઘટકને જો મારે શૂન્ય કરવાના હશે તો મારે કરવું શું પડશે તો ત્રીજા નંબરની હારને -2 વડે ગુણી ને બીજા નંબરની હારમાં ઉમેરવી પડશે. એટલે શું કરશું હવે પ્રક્રિયા કયામાં થશે બીજા નંબરની હારમાં થશે. એટલે શું કરવું પડશે -2r3 અને કોનામાં ઉમેરવા પડશે r2 માં. એનો મતલબ શું થાય કે પહેલી હાર એની એમ રહેશે મારી 1 0 -1. હવે બીજી હારમાં ઉમેરવાનું છે તો ત્રીજી હાર પણ એની એમ રહેશે 0 0 1. હવે આને જો હું -2 વડે ગુણીએ અહીંયા ઉમેરું તો 0 છે એટલે 0 થશે. આ 1 પણ એની એમ રહેશે, પરંતુ અહીંયા -2 વડે ગુણું અને 2 માં ઉમેરું તો આ કેટલું થઈ જશે 0. હવે અહીંયા પણ સેમ પ્રક્રિયા કરવી પડશે. તો -2 1 અને 0 આ તો એમના એમ જ રહેશે. ત્યારબાદ અહીંયા તો જો તમારે જે બીજા નંબરની હાર છે એટલે કે ત્રીજા નંબરની જે હાર છે એને -2 વડે ગુણવાના છે. આ 5/2 છે આને -2 વડે ગુણો તો શું થશે આવું થશે ને 5/2 ગુણ્યા -2 એટલે 2 તો ઉડી ગયા એટલે -5 થયા અને +1 એટલે અહીંયા કેટલા મળશે -4. ત્યારબાદ અહીંયા આ -3/2 છે અને એને જો -2 વડે ગુણો તો 2 ભેગા અને માઈનસ માઈનસ પ્લસ એટલે +3 અને 0 માં ઉમેરો તો કેટલા મળશે મને 3. તે જ રીતે આ 1/2 છે અને -2 છે તો 2 ગયા અને -1 વધ્યા અને 0 માં ઉમેરો એટલે અહીંયા કેટલા મળશે -1 અને બાકીનો 5/2 એમના એમ -3/2 પણ એમના એમ અને 1/2 પણ એમના. હવે આ ઘટકને મારે શૂન્ય બનાવવાનો છે. આ ઘટકને આપણે શૂન્ય બનાવીશું એટલે આપણું કામ પતી જશે 1 0 0 0 1 0 અને 0 0 1. હવે આને જો મારે શૂન્ય બનાવવું હોય એટલે કે પહેલી હારની વાત છે તો શું કરવું પડશે ત્રીજી હારને જો અહીંયા -1 છે ને અહીંયા 1 છે એટલે માત્ર 1 વડે ગુણી ને પહેલી હારમાં ઉમેરવાનું રહેશે. હવે આને માત્ર 1 વડે ગુણીને ઉમેરવાનું છે એટલે 1 0 0 એમનું એમ આ થઈ જશે 0 1 0 આ રહેશે 0 0 1. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પ્રક્રિયા કઈ હારમાં થવાની છે પહેલી હારમાં એટલે બાકીની બે હાર જે છે એ તો મારી કેવી રહેશે એમની એમ જ રહેવાની છે. હવે આપણે પ્રક્રિયા એવી કરવાની છે કે ત્રીજા નંબરની હારને 1 વડે ગુણવાની છે એટલે પહેલા નંબરની હારમાં ઉમેરવાની છે.
જો આને 1 વડે ગુણ એટલે 5 દૂત્યાંશ એકા 5 દૂત્યાંશ ને -2 માં ઉમેરીશું એટલે શું થશે? તાવ થશે ને 5 દૂત્યાંશ વત્તા -2 એટલે આનું સાદું રૂપ શું થશે? તો 2 દુ 4 એટલે થઈ જશે -4 એટલે શું થશે? 5 4 ભાગ્યા 2 એટલે કેટલા મળશે મને અહીંયા? 1 દૂત્યાંશ. તે જ રીતે અહીંયા -3 દૂત્યાંશ છે, 1 વડે ગુણ એટલે -3 દૂત્યાંશ જ રહેશે અને વત્તા 1 એટલે કેટલા થશે? -3 દૂત્યાંશ વત્તા 1 એટલે 2 એકા 2 એટલે શું મળશે? -3 વત્તા 2 ભાગ્યા 2 એટલે -3 વત્તા 2 એટલે મળશે -1 દૂત્યાંશ. તે જ રીતે આને જો હું 1 વડે ગુણું તો 1 દૂત્યાંશ જ રહેશે ને 0 માં ઉમેરવાના છે એટલે 1 દૂત્યાંશ ના f. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે શું થઈ ગયું? હવે સામેની બાજુ જુઓ તો a ની જગ્યાએ આપણે શું લઈ આવ્યા? I લઈ આવ્યા એટલે કે આપણો શું થઈ ગયો? એકમ શ્રેણી. પાછળ આપણી પાસે a છે તો આ જે મળ્યો આપણે શું મળી ગયો? a ઇન્વર્સ. એટલે કે આપણો જે શ્રેણી a હતો એનો વ્યસ્ત a ઇન્વર્સ શું મળ્યો આપણને? a મળ્યો 1 દૂત્યાંશ -1 દૂત્યાંશ ફરી 1 દૂત્યાંશ -4 3 -1 5 દૂત્યાંશ -3 દૂત્યાંશ અને 1 દૂત્યાંશ. આ મળ્યો આપણો a ઇન્વર્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે 3 ક્રોસ 3 જો શ્રેણી હોય તે 3 ક્રોસ 3 કક્ષાવાળા શ્રેણીનો તમે વ્યસ્ત શ્રેણી કઈ રીતે શોધી શકો છો તે. આ પ્રક્રિયાઓ આપણે કઈ કરી હતી? હારની પ્રક્રિયાઓ કરી હતી. તે જ રીતે તમે પોતાની જાતે સ્તંભની પ્રક્રિયાઓ કરીને કઈ રીતે વ્યસ્ત શ્રેણી શોધવો તે આ શ્રેણીની અંદર પ્રયત્ન કરી શકો છો. અને આપણને ખબર છે કે આની અગાઉના દાખલામાં જોયું હતું તે રીતે કે વ્યસ્ત શ્રેણી કેવો છે? એ અનન્ય છે. એટલે કે એ શ્રેણીનો જે વ્યસ્ત શ્રેણી આ મળ્યો કોઈ પણ પ્રક્રિયા વડે આનો વ્યસ્ત શોધશો આપણને હંમેશા કે આ જ શ્રેણી મળવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ જોવાની છે આપણે કે કોઈ પણ શ્રેણી હોય તેનો હંમેશા વ્યસ્ત શ્રેણી મળે તે જરૂરી છે ખરું? ના, એ હંમેશા મળે તેવું જરૂરી નથી. તો આપણને ક્યારે ખબર પડે કે કોઈ શ્રેણી છે તેનો વ્યસ્ત શ્રેણી શક્ય છે કે નથી? તો તેના માટે આપણે એક ઉદાહરણ લઈએ. જો મારી પાસે કોઈ શ્રેણી a હોય આ શ્રેણી છે મારી પાસે 1 2 2 અને 4. તો આ શ્રેણીને આપણે વ્યસ્ત શ્રેણી શોધવાનો પ્રયત્ન કરીએ. હારની પ્રક્રિયાથી કરીશું એટલે આની અંદર શું આવશે? તો આની અંદર આવશે a બરાબર I a. હવે a ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈશું. અહીંયા આવી જશે 1 0 0 1. હવે આપણી પાસે 1 કરવાનો તો 1 તો છે જ. હવે આ બેની જગ્યાએ કેટલા કરવાના છે? 0 કરવાના છે. તો શું કરીશું આપણે? તો આપણે કરીશું બીજા નંબરની હારમાં પ્રક્રિયા થશે એટલે પહેલા નંબરની હારને -2 વડે ગુણી અને બીજા નંબરની હારમાં ઉમેરવાની છે. તો આની અંદર ઉમેરીશું તો પ્રક્રિયા કઈ રીતે થશે? જો પહેલા નંબરની હારને કરવાની છે એટલે પહેલી તેમની એમ જ રહેશે, બીજીમાં પ્રક્રિયા થવાની છે એટલે આને -2 વડે ગુણો તો +1 ગુણ્યા -2 એટલે -2 અને +2 એટલે અહીંયા મળી જશે 0. હવે અહીંયા 2 દુ 4 અને -4 અને +4 એટલે આપણો થઈ ગયું 0. હવે અહીંયા શું થશે? અહીંયા થશે આ 1 0 એમને આને -2 વડે ગુણો તો -2 + 0 એટલે -2 અને અહીંયા થશે -2 ને 0 એટલે ફરી 0 અને આપણે એક એમનો એમ જ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તકલીફની વાત છે. કારણ કે આપણે આને એકમ શ્રેણી બનાવવો હોય ત્યારે આપણી પાસે શું જોઈએ? 1 0 0 અને 1. અહીંયા 1 જોઈએ. હવે 0 આવી ગયો તો કોઈ પણ રીતે તમે એને 1 બનાવી શકતા નથી. કારણ કે આપણી પાસે હારની જે પ્રક્રિયાઓ છે પ્રાથમિક પ્રક્રિયા એમાં માત્ર ગુણાકારની પ્રક્રિયા છે.
સરવાળાની કોઈ પણ પ્રક્રિયા આપણી જોડે છે નહીં, એટલે આપણે આની આગળ પ્રક્રિયા કરી શકતા નથી. તો એનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ પણ શ્રેણીકમાં તમે એનો વ્યસ્ત શ્રેણીક શોધતા હોવ અને તેના હાર અને સ્તંભની જગ્યાએ જો શૂન્ય આવી જાય બધા જ ઘટકો, એટલે કે આ બીજી હાર છે આખી શૂન્ય શૂન્ય થઈ ગઈ. તે જ રીતે જો માનો કદાચ આ સ્તંભ છે શૂન્ય થઈ જાય, તો આવું જ્યારે થાય ત્યારે તમે કહી શકો છો કે આપેલો શ્રેણીક જે છે તે તેના વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ ધરાવતો નથી. એટલે આપણે આવા કિસ્સામાં શું કહી શકીએ, તો આપણો જે શ્રેણીક A છે આવું કહી શકીએ કે A શ્રેણીક વ્યસ્ત સંપન્ન નથી, આવું કહી શકીએ. અથવા તો આવું કહી શકીએ કે A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો નથી. આવું આપણે આના પરથી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રકરણ 3 શ્રેણીના લગભગ બધા જ ટોપિક પૂર્ણ થઈ ગયા છે. તો હવે તમે આના બધા જ સ્વાધ્યાય પોતાની રીતે પ્રયત્ન કરીને ગણી શકો છો. આશા રાખું છું કે આજના વિડીયોમાં આપને સમજણ પડી જશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જો તમને પ્રકરણ 3 શ્રેણીકના બધા જ વિડીયોમાં સમજણ પડી હોય તો વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.